મોટી કુકાવાવ ખાતે વાલ્મીકી સેવા સંકલન દ્વારા ચિંતન શિબિર. બાબા સાહેબના નારા સાથે આ ચિંતન શિબિરમાં વાલ્મીકી સમાજ એક થઈ સંગઠિત થઈ રહેવા ખાસ જણાવ્યું હતું. આ તકે રાજકોટ કામદાર યુનિયન પ્રમુખ પારસભાઈ બેડિયા દ્વારા સમગ્ર ગુજરાતમાં વાલ્મીકી સમાજને એક થઈ સંગઠિત થઈ રહેવા હાંકલ કરી હતી. આ કાર્યક્રમમાં બહેનો તથા ભાઈઓ તથા વડિયા તાલુકાના તમામ લોકો જોડાયા હતા. આ વાલ્મીકી સેવા સંગઠન કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પરમાર, મોહન દાદા, ચનાભાઈ વાઘેલા, સાગર વાઢેર, દિનેશ ટીમડિયા, ગોરધન ગોહિલ, મોહન બેરડિયા, સુનિલ વાઘેલાએ હાજરી આપી હતી. આ ઉપરાંત પારસભાઈ બેડિયાએ સમાજ સેવક બની હકની લડાઈ લડવા વાલ્મીકી સમાજને સંપૂર્ણ સહકાર આપવા હાકલ કરી હતી. આ તકે કુકાવાવ સરપંચ સંજયભાઈ દ્વારા તમામ કાર્યકરોનું સન્માન કરવામાં આવ્યું હતું. અહેવાલ રાજુ કારિયા, લોકાર્પણ. અને સર્મે ધર્મે તો બધા ભેગા થઈ ગયા, પણ હું માનું છું કે હજી અહીંયા બેઠેલા કોઈના ચહેરા ઉપર આવનારા દિવસો ખરાબ છે ને એનો ડર કોઈના ચહેરા પર હું જોતો નથી. કોઈના ચહેરા ઉપર એવું નથી કે આપણે હજી આથી ભૂખે મરવાના છીએ. એનો મતલબ કે આપણે નિષ્ફિકર છીએ. આપણને આપણા આજની ચિંતા નથી, આપણને આપણા આવતા કાલની ચિંતા નથી. આપણે આપણા બાળકોનો પ્રેમ તો ખૂબ કરશું, પણ એ બાળકોનો પ્રેમ જે છે ને આપણો, એ દેખાવનો પ્રેમ છે. જો તમે તમારા બાળકોને પ્રેમ કરતા હોવ ને તો તમને ચિંતા હોય, તમારું મગજ સતત કામ કરતું હોય કે મારા છોકરાને કેવી રીતે જિંદગી જીવવા દે. આમાંથી બધા લોકો પાસે મોબાઈલ હોય છે. આમાંથી ઘણા લોકો સિટીમાં એટલે શહેરમાં જતા હોય. શહેરમાં મોટા મોટા મોલ તમે જોતા હશો. એ મોલમાં તમે કરોડોપતિ લાખોપતિના છોકરાઓ બર્ગર ને પીઝા ને આવું ખાવામાં 5-10 હજારનું બિલ બની જાય. તમે જોતા હશો 25-25 હજારના બૂટ એના બાળકોના લઈ દે, 10-10 હજારના કપડા એના બાળકોના લઈ દે. આ બધું તમે જોતા જ હશો. પછી તમે એ પણ વિચાર કરતા હશો કે આવું કાંઈ અમે અમારા બાળકોને તો આપી નથી શકતા. અંદર જાવું એટલે પગ ધ્રુજવા માંડે. ખિસ્સામાં 500, 1000, 2000 પડ્યા હોય, છોકરું વેન કરે, તમે વેન. જય ભીમ, જય ભીમ. આપણો ઉધાર એમાં જ છે, પછી ઉધાર નથી આપણો એમાં. હા, પાછા તમે ગાડીમાં જોઈ લો ફોટો. મતલબ ક્યાંક આપણે સાચા રસ્તે છીએ અને ક્યાંક ગળામાં સાચો ખેસ છે, એના કારણે થાય છે. આની પહેલા મેં તમને વાત કરી હતી અને તમે ઘણા બધા લોકો જાગૃત થયા છો. લોકોમાં જય ભીમનું મહત્વ કેટલું છે એ તમને હું સમજાવીશ. ક્યારે સમજાવીશ? કે જ્યારે તમારા ધીમે ધીમે બધા પ્રશ્નો સોલ્વ થશે. જ્યાં સુધી તમારા ગળામાં આ ખેસ છે ને ત્યાં સુધી તમને કોઈ અડી નહીં શકે. આ ખેસની તાકાતથી અમે રાજકોટમાં 27 વર્ષ જૂનો પ્રશ્ન સોલ્વ કર્યો. મેં તમને હમણાં જ વાત કરી હતી. આમ તો સમગ્ર ગુજરાતમાં 40 વર્ષ જૂનો પ્રશ્ન છે સફાઈ કામદારની ભરતીનો, પણ રાજકોટમાં 27 વર્ષ પહેલા આપણા પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થભાઈ પરમાર છે, ત્યાંના પેલા જે તે સમયના ધારાસભ્ય હતા, એ 360 લોકોને કાયમી સફાઈ કામદારની ભરતીમાં નોકરી અપાઈ હતી આપણા સિદ્ધાર્થભાઈ પરમારે. આથી 27 વર્ષ પહેલા. એમાં પણ આપણા જે લેભાગો આગેવાનો, જે પૈસા ખાનાર આગેવાનો છે,